ધૂણી ગામે રબારી સમાજ અને ચૌધરી પટેલ સમાજ વચ્ચે ધીંગાણાનો જંગ. ઉશ્કેરાયેલા ટોળાનો પોલીસ પર પથ્થરમારો અને લાઠીચાર્જના વીડિયો સામે આવ્યા. પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા. દીકરીને પરત લેવા ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા વિવાદ સર્જાયો હતો, જેમાં રબારી સમાજના આગેવાનોએ ભેગા મળીને રબારી સમાજની દીકરીને પરત અપાવી હતી. જે બાદ ભાભરના રૂણી ગામની કંકુ ચૌધરીનો વિવાદ સામે આવ્યો હતો. કંકુ ચૌધરીએ 1.5-2 વર્ષ રહેલા ઊણ ગામના મહાદેવ રબારી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા, જેમને સંતાનમાં એક બાળક પણ છે. જો કે હવે ચૌધરી સમાજ આ દીકરીને પરત લાવવા માંગે છે, જેને લઈને આજે મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા હતા. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે ટોળું આક્રમક બન્યું હોવાથી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે બળ કર્યું હતું. આ ઘટનામાં 4 પોલીસકર્મી સહિત અન્ય 4થી 5 લોકોને ઈજા પહોંચી છે. પોલીસે 35થી 40 લોકોને ડિટેન કર્યા છે. સ્થિતિ હાલ સંપૂર્ણ કંટ્રોલમાં છે. ઓગડના ઊણ ગામમાં 2 સમાજ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેથી ઉશ્કેરાયેલા ટોળાએ અનેક વાહનોના કાચ તોડી નાખ્યા હતા, તેમજ કેટલાય ઘરોમાં પણ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. ડીવાયએસપી અને પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટોળાને વિખેરવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. આ વચ્ચે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, તેમજ ટીયર ગેસ છોડ્યો હતો. પ્રેમલગ્ન મામલે ભાભરમાં મીટિંગ કરાઈ હતી. ત્યાં વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લામાંથી ચૌધરી સમાજના લોકો ભેગા થયા હતા. જે બાદ ત્યાંથી 60થી 70% લોકો વિખેરાઈ ગયા હતા. જે બાદ 30% લોકો કે જેઓ કોઈ આગેવાન નથી, એ લોકો સીધા ગાડી લઈને ઊણ ગામ આવી પહોંચ્યા હતા. અહીં ગામમાં છોકરો કે છોકરી કોઈ રહેતું નથી, કોઈ વાલી વારસ રહેતા નથી, માત્ર તેની અપંગ માતા રહે છે. આ વચ્ચે ટોળું આવી પહોંચ્યું હતું અને કહ્યું કે છોકરી પરત આપો, અને હાલમાં સ્થિતિ કંટ્રોલમાં છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા વિવાદ સર્જાયો હતો, જેમાં રબારી અને ચૌધરી સમાજના આગેવાનોએ ભેગા મળીને રબારી સમાજની દીકરીને પરત અપાવી હતી. જે બાદ ભાભરના રૂણી ગામની કંકુ ચૌધરીનો વિવાદ સામે આવ્યો હતો. કંકુ ચૌધરીએ 1.5-2 વર્ષ રહેલા ઊણ ગામના મહાદેવ રબારી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા, જેમને સંતાનમાં એક બાળક પણ છે. જો કે હવે ચૌધરી સમાજ આ દીકરીને પરત લાવવા માંગે છે, જેને લઈને આજે મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા હતા. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડે જણાવ્યું કે ચૌધરી સમાજના લોકો તેઓની જૂની મેટર લઈને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા. 3 કલાક સુધી પોલીસે ટોળાને સમજાવ્યા. જો કે ટોળું આક્રમક બન્યું હોવાથી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે બળ કર્યું હતું. આ ઘટનામાં 4 પોલીસકર્મી સહિત અન્ય 4થી 5 લોકોને ઈજા પહોંચી છે. પોલીસે 35થી 40 લોકોને ડિટેન કર્યા છે. સ્થિતિ હાલ સંપૂર્ણ કંટ્રોલમાં છે. પોલીસની ટીમો હાલ અહીં હાજર છે. હુમલો કરનાર ટોળા પર કાયદેસરની કાર્યવાહી કરાશે. આ સમગ્ર ઘટનાના 4 પોલીસકર્મી સહિત અન્ય 4થી 5 લોકોને ઈજા પહોંચી છે. પોલીસે 35થી 40 લોકોને ડિટેન કર્યા છે. મામલો શાંત પાડવા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. મહાસંમેલન બાદ ધીંગાણું, ટોળાએ પથ્થરમારો કર્યો હતો. મહાસંમેલન બાદ ધીંગાણું થતાં ટોળાએ પથ્થરમારો કર્યો હતો, તેમજ લાકડીઓ, કારના કાચ તોડ્યા હતા. 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરીએ જણાવ્યું કે આજે રૂણીમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી પણ આંજણા ચૌધરી સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા છે. સમાજના આગેવાનોએ અલગ અલગ અભિપ્રાય આપ્યા છે અને છેલ્લે બધા એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે આગામી 5 દિવસમાં દીકરીને પરત લાવવા 64 ગોળ આંજણા કેળવણી મંડળે જવાબદારી લીધી છે. જો 5 દિવસમાં દીકરી પરત નહીં આવે તો આગળની રણનીતિ બાદમાં નક્કી કરવામાં આવશે. હાલ યુવાનોમાં આક્રોશ છે. સમાજના આગેવાનો તેમને શાંત કરી રહ્યા છે. ચૌધરી સમાજના આ મહાસંમેલનમાં સમાજ દ્વારા કંકુ ચૌધરીને પરત લાવવા અંગે સર્વસંમતિથી રબારી સમાજ પાસે માંગણી કરવામાં આવશે. સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ મામલો સમાજના સન્માન સાથે સંકળાયેલો છે, તેથી સૌએ એકજૂટ થઈને નિર્ણય લેવો જરૂરી છે. બીજી તરફ કંકુ ચૌધરીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ કરીને પોતાના પરિવારમાં કોઈ વિખવાદ ન થાય તેવી અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ સમય 24 ન્યૂઝ રાધનપુર.